અમરેલી રાજુલામાં જોલાપરી નદીમાં એક કાર તણાઈ અને એકનું મૃત્યુ પણ નીપજ્યું। જ્યાં આ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। પહેલા જ વરસાદમાં ઊંટિયાથી રાજપરા વચ્ચે બ્રિજ પર આ દુર્ઘટના ઘટી ગઈ। બ્રિજ પર ભૂવો પડવાને લીધે કાર નદીમાં ખાબકી ગઈ। વહીવટીતંત્ર દ્વારા ભારે જહેમતે કારને તો બહાર કાઢી લેવાય, પણ થોડીવાર પહેલા જ કાર ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો। જેસીબીની મદદથી સ્વિફ્ટ કાર બહાર કાઢવામાં આવી હતી, પરંતુ એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે। રાજુલા તાલુકાના રાજપરા ગામ નજીક જે કાર જોલાપુર નદીમાં તણાઈ છે, હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। તંત્ર દ્વારા કારને બહાર કાઢી લેવામાં આવી છે। તંત્ર દ્વારા જે રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેસીબીની મદદથી મામલતદાર, ટીડીઓ અને સ્થાનિક આસપાસના ગામડાના લોકોની મદદથી આ કાર છે તેમને બહાર કાઢવામાં આવી છે। જેસીબીથી બાંધીને આ કાર છે તેમને બહાર કાઢવામાં આવી છે। જે પ્રકારે તંત્ર કામગીરી કરી રહ્યું છે, છેલ્લા 2 થી 2.5 કલાકથી આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અને કાર છે તે બ્રિજમાં ફસાઈ હતી, જેના કારણે તેમને કાઢવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ જે પ્રકારે ધસમસતો પ્રવાહ હતો ને જેમાં કાર છે તે બ્રિજની નીચે ફસાઈ હતી ને, જોકે તંત્ર દ્વારા આ બ્રિજ છે તે તેમને તોડી પાડવામાં આવ્યો છે ને ત્યારબાદ જે કાર છે તે બહાર કાઢવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવીશ એક્સક્લુઝિવ આ TV9 પર જોઈ શકો છો। કાર જે કેવી રીતે બહાર કાઢવામાં આવી રહી છે તે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે પ્રકારે તંત્ર દ્વારા આ કાર છે તેમને બહાર કાઢી લેવામાં આવી છે। જયદેવ કાઠી, TV9 રાજપરા। બ્રિજ પર ભૂવો પડ્યો અને તેને કારણે આ કાર નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક છે અનુમાન। કાર ચાલક સાથે અન્ય કોઈ પણ સવાર હોય તેવું હાલ તો સામે નથી આવ્યું, પરંતુ આ કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે, જે એક દુઃખદ ઘટના સાબિત થઈ। રાજપરા ગાંજાવદર રોડ ઉપર આ પુલ આવેલો છે। પુલમાં કાલે ભારે વરસાદના હિસાબે પુલ ઉપરથી પાણી જતું હતું, અને પુલ ઉપર પાણી જતું હતું વહેલી સવારમાં અહીંથી ગાંજાવદરથી રાજપરા થઈને રાજુલા ભાઈ વ્યક્તિ જતા હતા કાર લઈને। પુલ વચમાંથી કાર નીકળી ગઈ છે, જેના હિસાબે પુલ પસાર કરતા ગાડી ત્યાં બેસી ગયેલી છે। આ બનાવ સવારમાં વહેલા 6 વાગે બનેલો। તેમના ભાઈના ઘરે અહીંયા ભગવાનભાઈ સૂતેલા અને સવારે વહેલે એના ઘરે પરત ફરતા અને પાણી હોવાના કારણે ગાડી એની ફસાઈ ગઈ, બ્રિજ તૂટી ગયો હતો। એટલે બીજી તો ઘટનામાં વધારે તો કંઈ ખબર નથી, કેમ કે વહેલી સવારે 2-3 જણા હતા।